નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સયારી ચેનલ અને ગુજરાત યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું મિત્રો. તો આજના વિડીયોમાં પેન્શનરો, નિવૃત્તિ કર્મચારીઓના ફિક્સ મેડિકલ એલાઉન્સને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર. જો તમે સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક છો, તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતા પહેલાં જો ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે રોજના નવીન અપડેટ મળતી રહેશે. ડીએ, ડીઆરએચઆર અન્યथा કોઈ પણ અપડેટ આવે તો ઉપર તમે જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એટલે કે એની ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બર વધારે સમય બગડ આ વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, મેડિકલ એલાઉન્સ લઈને કરવામાં આવે સૌથી મોટા સમાચાર. જાણો મિત્રો વિગતવાર માહિતી. તો મિત્રો, તમને ખબર હશે કે સાંસદ શેર સત્ર ચાલી રહ્યું છે. આ સત્રમાં પેન્શન એફએમએ વધારવાની સિટી બહાલું કેન્દ્ર સરકારને ઘેરી અને સંસદમાં સરકારને સવાલો કર્યા છે. તો ચાલો જાણીએ એક કયા સવાલો પૂછવામાં આવ્યા હતા અને શું જવાબ મળ્યો છે. પેન્શનર્સ મેડિકલ એલાઉન્સ એફએમએ 6 ડિસેમ્બર 2024ના રોજ સિટી બહાલુએ સરકારને પૂછ્યું છે કે શું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જણાવવામાં રાજી થશે. તો શું સરકાર પાસે એવા પેન્શનની માસિક તબીબી ભથ્થામાં એફએમમાં વધારો કરવાની કોઈ દરખાસ્ત છે કે જેઓ સીજીએચ સુવિધા લાભ લેતા નથી? બી, જો એમ હોય તો તેની વિગતો. અને સી, જો નહીં તો સરકાર દ્વારા નિવૃત્તિ કર્મચારીઓની પોતાની અને આશ્રિત જીવનસાથીઓ તબીબી જરૂરિયાતો પૂરી કરવા માટે દર મહિને 1000 નજીવી રકમ સાથે અપનાવવામાં આવે તે પદ્ધતિ. કેન્દ્રીય મંત્રી શ્રી પ્રતાપરાવ જાદવે જવાબ આપ્યો. એથી સી, કેન્દ્ર સરકારે પેન્શન અને ફેમિલી પેન્શનના દૈનિક તબીબી ખર્ચે પહોંચી વળવા માટે નિશ્ચિત તબીબી ભથ્થું કેન્દ્ર સરકાર આરોગ્ય સેવા સીજીએચ હેઠળ આવરી લેવામાં આવતું નથી. એફએમએ માત્ર 1000નો છેલ્લો વધારો કેન્દ્રીય પગાર પર ભલામણ અનુસાર કરવામાં આવ્યો હતો. હાલમાં ફિક્સ મેડિકલ એલાઉન્સ વધારવાની કોઈ પ્રસ્તાવ નથી. નોન સીજીએચ વિસ્તારમાં રહેતા પેન્શન પાસે વિકલ્પો. કેન્દ્રીય મંત્રી કહ્યું કે આ ઉપરાંત નોન સીજીએચ કવર રહેલા વિસ્તારની રહેતા કેન્દ્ર સરકાર કર્મચારીઓ પાસે ઘણા નીચે વિકલ્પો છે. તેઓ સીજીએચ હેઠળ ઓપીડી સુવિધા બદલી ફિક્સ મેડિકલ એલાઉન્સ મેળવી શકે છે. તેઓ જરૂરી સબમિશન આપ્યા પછી નજીકના સીજીએચ આવરી લેવામાં આવેલા શહેરોના નોંધણી કરીને સીજીએચ ઓપીડી અને આઈપીડીના લાભો પણ મેળવી શકે છે. તેમની પાસે સીજીએચ માર્ગદર્શિકા મુજબ જરૂરી સબમિશન આપ્યા પછી ઓપીડી સારવાર માટે એફએમ અને આઈપીડી સારવાર માટે સીજીએચ મેળવવાનો વિકલ્પ બને છે. આઠમા પગાર પંચ મુદ્દે ખૂબ જ ગંભીર બની રહ્યો છે. જો કે કેન્દ્ર સરકાર અડીખમ વલણ અપનાવી રહી છે અને આઠમું પગાર પંચ સમિતિ રચના કરી રહી નથી. જો બીજી તરફ કર્મચારીને એકત્ર થઈને નવા વર્ષના દેશવ્યાપી હડતાળ પર જવાની ચીમકી આપી છે. આવી સ્થિતિમાં કર્મચારી નારાજગી કેન્દ્ર સરકાર પર ભારે અસર પડશે. આ તમામ મુદ્દે લઈને આજે લોકસભા મામલો પણ ગરમાયો હતો. આઠમું પગાર પંચ સીપીસીની રચના અંગે આજે લોકસભાની શ્રી જયપ્રકાશસિંહ આનંદ ભેરધોરિયા અને શ્રી વિમી વતલંગવે સરકારને ઘેરી હતી અને તેને પૂછ્યું હતું કે શું નાણામંત્રી જણાવવામાં રાજી થશે કે નહીં. શું કેન્દ્ર સરકાર કર્મચારીઓ માટે આઠમું કેન્દ્રીય પગાર પંચ સીપીસી હતું ફેબ્રુઆરી 13માં રચના કરી હતી? જો હા, તો 7મા સીપીસી રચના 10 વર્ષ પછી સમય વીતી ગયો હોવા છતાં આઠમા પગાર પંચ સીપીસી માટે સમિતિ રચના કેમ કરવામાં આવી નથી? મોંઘવારી ભથ્થામાં આ યુગમાં કર્મચારીના પગાર અને પેન્શન સુધાર કરવો જરૂરી છે. કેન્દ્ર સરકારને કર્મચારીઓ અને પેન્શન દુર્દશા અવગણી રહી છે. તેના કારણો શું છે? તેમણે પૂછ્યું કે શું સરકાર આઠમી સીપીસી રચના કરવાના કારણે કેન્દ્ર સરકાર કર્મચારીઓના ગુસ્સાઓમાં વાકેફ છે? જો એમ હોય તો તેઓ અંગે સરકાર પ્રતિક્રિયા શું છે? તેમણે વધુમાં પૂછ્યું કે શું સરકાર કેન્દ્ર સરકાર કર્મચારીઓને સશસ્ત્ર દળો વગેરે આઠમા પગાર રચના પર પરિચય કરી રહી છે? જો એમ હોય તો જાહેર ક્યારે કરવામાં આવશે? નાણામંત્રી રાજ્યમંત્રી શ્રી પંકજ ચૌધરીએ જવાબ આપ્યો. નાણામંત્રી રાજ્યમંત્રી શ્રી પંકજ ચૌધરીએ લોકસભાના તમામ બાબતે જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે જો ફેબ્રુઆરી 2013માં 7મા પગાર પંચ સમિતિ રચના કરવામાં આવી હતી તો સમિતિ રચના કરવામાં જો 7મા પગાર પંચ 28 ફેબ્રુઆરી 2014ના રોજ કરવામાં આવી હતી. જો બી અને ડી, તે પછી આગળના પ્રશ્નો જવાબમાં તેમણે સીધું કહ્યું કે હાલમાં સરકાર આઠમા પગાર પંચ રચના કરવાનો કોઈ ઇરાદો નથી. તેમણે કહ્યું કે આઠમા પગાર પંચ રચના કરવાનો કોઈ ઇરાદો નથી. તો આઠમું પગાર પંચ કર્મચારીઓ માટે આઠમું કેન્દ્રીય પગાર પંચ રચના માટે વિચારણા હેઠળ નથી. નિષ્કર્ષ મિત્રો, જ્યારે સાંસદ પૂછવામાં આવે તો આઠમા પગાર પંચ નહીં રચના કરવામાં આવશે ત્યારે નાણામંત્રી પંકજ ચૌધરીએ રચના કરવાનો ઇનકાર કર્યો હતો. આવી સ્થિતિમાં સરકાર કર્મચારી ચિંતા નથી, કર્મચારીના ગુસ્સામાં કોઈ ભય નથી. અત્યારે હજુ પણ સમય છે કે સરકાર યોગ્ય સમય જાગે અને કર્મચારીના સીટમાં આઠમું સીપીસી રચના કરી તો નહીં તો આ મામલે પેન્ડિંગ હોય તેમ લાગે છે કે ભવિષ્યમાં કર્મચારીઓ અને પેન્શનનો ગુસ્સો સરકારની સબળી બગાડી શકે છે. તો મિત્રો, આ તે માહિતી. થેન્ક યુ વેરી મચ. હજુ કોઈ વિડીયો. જય હિન્દ, જય ભારત.